હેલો દોસ્તો, આજે આપણે પહોંચી ગયા છે પાવાગઢના જંગલની અંદર. અને અહીંયા જંગલની અંદર એક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. જમીનની અંદર મંદિર છે, શિવલિંગ છે અંદર, અને કોઈને જડે એવું નથી. બહુ ઓછા લોકો જાણે છે, તો હું તમને દર્શન કરાવીશ. આ પાવાગઢના જંગલની અંદર છે. તો અમે 2 જણ આવેલા છે અને જઈએ અને જોઈએ, તમને દર્શન કરાવું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો એન્ડ સુધી જોજો. ચલો. બહુ સુમસાન જંગલની અંદર આ એક મંદિર આવેલું છે. કારણ કે અહીંયા જંગલી જાનવર પણ હોઈ શકે, તો પણ આપણે રિક્સ લઈએ અને હું તમને દર્શન કરાવીશ. પાવાગઢનું મેન જે મોટું જંગલ છે તે જંગલની અંદર છે આ મંદિર. દોસ્તો, હું 1 વર્ષ પહેલા આવ્યો હતો અહીંયા, એટલે રસ્તો પણ ભૂલી ગયો છું, પણ તોય મળી જશે. અહીંયા નજીકમાં છે. હવે મળી ગયું, અહીંયા નજીકમાં છે. હવે તો અહીંયા તમને એવું લાગે કે અહીંયા મંદિર હોય એવું લાગે. ચાલો અંદર જઈએ. બૂટ ચંપલ કાઢ નાખીએ. એક મિનિટ. તો દોસ્તો, અહીંયા મંદિર છે અને મોબાઈલની લાઈટ ઓન કરી દે. તો દોસ્તો, હવે જઈએ અને હું તમને દર્શન કરાવીશ. જુઓ અહીંયા તમે. અંદર જવા પણ આપણને બીક લાગે એવી ગુફા જેવું છે. અંદર સીડી છે, અંદર જવાનું જમીનની અંદર. અને હવે અંદર જવા પણ બીક લાગે, કારણ કે આ સુમસાન જગ્યા છે અને અંદર કંઈ બી જનાવર બી હોઈ શકે. અંદર શિવલિંગ છે. તો ચલો આપણે મહાદેવનું નામ લઈ જઈશું અને તમે હર હર મહાદેવ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું ફોનની લાઈટ કરું અને અંદર જાઉં છું. ચલો. જય લો દોસ્તો, આ શિવલિંગ છે જમીનની અંદર. ઉપર જો તમે, ઉપર જમીન છે અને આ પથ્થર છે. જો આ તો પથ્થર ક્યાંથી આવ્યો તમે વિચાર કરો. બતાવ નીચેથી. જો દોસ્તો, આ એક જમીનની અંદર. આ બહુ ઓછા લોકો જાણે છે. તમે ક્યાંથી વિડીયો જોવો કમેન્ટ કરજો. જોઈ લો, આ પથ્થર છે. આ પથ્થર ઉપર જમીન છે અને આ છે પથ્થર. આ કોઈ ચંતર કામ એવું સિમેન્ટ કે રેતી એવાથી બનાવેલું નથી.